તો હલો મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે સ્વામિનારાયણ મંદિરે, એટલે કે ગુરુકુળ. તો આપણા ભાઈઓ જો ગાડીઓ લઈને થઈ ગયા છે તૈયાર, અને એકની વાટે છે આવી જાય એટલે નીકળી જાય. પછી હું ને મારો ભાઈ કાળી ઘોડી લઈને નીકળી ગયા ગુરુકુળ બાજુ. અને તમે મને કોઈ દી ગાડી હાંકતા જોયો જ નહીં હોય. હું લેવા કહી ગયો, કેમ કે મને આવડતી જ નથી. તો જો અમે તો જો ગુરુકુળ પૂગી ગયા, કેમ કે જો પૂગ્યા એટલે અમને નિરાશ થઈ ગઈ. અને હવે અહીંયા જો બોલાવવાની છે આપણે બાકાજી. કેવી મજા આવી એ તો હવે અંદર જઈને ખબર પડે, કેમ કે અમે પહેલે વહેલા આવ્યા છીએ. જોઈ તો ખરા, પછી તમે આવી જાઓ પાછા અહીંયા આ મારો વિડીયો જોઈને. આ જગ્યા જ બહુ મોટી લાગે, માંડ ગેટ આવ્યો જો. અને મારા ભાઈ જો મારે વિડીયો બનાવતા આવે છે. અને આ છે મસ્ત મજાનું જો ગેટ. અને અમે તો જો ગાડીમાંથી ઉતરી ગયા છીએ. ટિકિટ લઈ લીધી છે, અને અહીંની એન્ટ્રી ફી છે 5 જણાના. મેં જો 500 રૂપિયા દીધા, એટલે એક જણાના 100 રૂપિયા. જો હા જો, અને એ ભીખ માંગી નો, ને આમ જોઈ લો છે ને મસ્ત મજાની. સારો ગુરુકુળ ફરી કે ફરી ગમે યાદ કરી દઉં. અને આ ટિકિટ હવે આને હોપી દો. હાલે આ ટિકિટ રાખ, ખોવો તો નહીં. તો આપણને જગ્યા જોતા તો લાગે છે કે આપણા પૈસા વસૂલ થઈ જાય, કેમ કે બહુ મસ્ત જગ્યા છે. અને આમ તો જો આમ બે બાજુ મોટા મોટા હાથી ને વચમાં ઉડે એવી ગા. આમ તો જો કેવી મસ્ત છે કે નહીં. અને આ છે મસ્ત મજાની શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ. આમ જો બાજુમાં ગાવું ને મોરલાન, કેવું મસ્ત છે કે નહીં. અમને તો જોઈને બહુ મજા આવી ગયો. પણ અંદર ફોટા ન પડા દે ને કે તો મારે. અહીંયા તો જો પાણીની પિસ્કારી થાય છે, ઘડીક ઊંચી થાય છે, ઘડીક નીચી થાય છે, ઘડીક ઊંચી થાય છે, ઘડીક નીચી થાય છે. ગુરુકુળ મસ્ત જગ્યા, કાંઈ ઘટે નહીં. ઓલે પણ કરતા મસ્ત છે એમ, સુરતમાં છે ને અંદર એની કરતા. જો આ ગાર્ડન એરિયો છે, અને અહીંયા વધારે પડતું શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ વધારે છે, જોઈ શકો છો. અંદર નો કરવા દે ને. જો છે ને ભગવાન, ભગવાનનું જ મસ્ત લાગે છે. તો હવે જોવાના છે મસ્ત મજાના ભગવાનના પોટા. અને આ તો જો હું તમને આ બધું દેખાવા માંડ્યો હતો, તો આ બધા છે ને મંદિરને આટો વાટીને વી આવ્યા. જો તો હા કે મારો ભાઈ કે ભગવાન તો પડદો આડો કરીને હુઈ ગયા છે કે અહીંયા તો બંધ છે. મેં કીધું કે આગળી ખોલશે, કેમ કે તડકાના થોડા કાંઈ ખોલી મેં કે પૂંજારી. તો આ છે ગણપતિ બાપાનું મંદિર. હાલો ગણપતિ બાપાના દર્શન કરીએ. એ ગણપતિ બાપા, ગણપતિ પંખો જો. અને ગણપતિ બાપા તો મંદિરમાં સાંયે બેઠા તોય પંખો ચાલુ કરીને બેઠા છે. ને અમે તો જો તડકાના, અમારી તો વાટ લાગી ગઈ, કેમ કે તડકો જ એટલો પડે છે. મને જ ગણપતિ દાદા એમ કહેતા હશે તો ઘેરે હુઈ રહેતા હું તડકા નીકળી જતા હશે. તો મંદિરના દરવાજા ખુલી ગયા છે, એટલે આપણે જઈએ છીએ મંદિરની અંદર ભગવાનના દર્શન કરવા. તમે પણ દર્શન કરી લેજો.
તો જુઓ છે ને મસ્ત મજાનું મંદિર, કાંઈ ઘટે નહીં, ભગવાનની દયા હો. તો અહીંયા જો અમારે માતાઓ ને બહેનો ને બધા જો ભગવાનની ઈસકો નાખે છે, જો છે ને ભગવાન બધા ઈસકો નાખે છે. તો અહીંયા આવી મૂર્તિઓ નાની નાની તો ભગવાનની બહુ મસ્ત મસ્ત. ચાલો હવે અંદર જઈએ આપણે મંદિરની. પહેલાં તો મારી નજર ક્યાંય ભગવાન સામું ન ગઈ ને અહીંયા આવડા પંખા સામું ગયા. આમ તો જો કયો મોટો પંખો આ માથે પીડ્યો હોય તો, અને અહીં મને ટાઈટ વાવા માંડી બોલો. તો હાલો પેલા ભગવાનના દર્શન કરી લઈ. એવી બધી વાતો તો આલ્યા જ કરશે આપણે. તો કેવા લાગ્યા ભગવાનના દર્શન? મસ્ત લાગ્યા ને? તો હાલો હવે આપણે ગૌ માતાના દર્શન કરી. અહીંયા કેમ કે બાજુમાં ગૌશાળો છે ને, ત્યાં જવાનું છે. જો છે ને મસ્ત મસ્ત માવડિયું. તો હાલો ગૌ માતાના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે આગળ. કેમ કે મંદિરે જઈએ એવા ગૌ માતાના દર્શન કરી લીધા, અહીંયા બધી મૂર્તિઓ જોઈ લીધી. કૃષ્ણ આગળ જોવાનું છે. અમારે જવાનું છે હવે આગળ પાછું. જો અહીંયા તો અમે બધે ફરી લીધું છે, હવે જાવીશ થોડા આગળ. કેમ કે અહીંયા પણ ફરાય એવું છે અને અહીંયા જો બધું માળાઓ મળે છે, પણ આપણી ઘરે તો લાડ બધી માળાઓ છે એટલે આપણે કાંઈ લેવાની થતી નથી. તો જાય હોય માળાઓ પહેરેલી જ છે કા, ખાલી ફરવાનું, માળાઓ તો કાંઈ નહીં. અને અહીં શું છે, કાંઈક વસ્તુ ખાવાનું છે કે? હા કેન્ટીન ખાવાની છે, પણ આપણને ભૂખ કાંઈ લાગી નથી કેમ કે અમે જમીને જ આવ્યા છીએ બપોર પછી. અહીંયા 4 વાગે પૂગ્યા છીએ, એમાં કેમ ખાવાનું શું કરવું ખોટે ખોટું. જો આપણે પહેલે વહેલા આવ્યા થઈ. હવે હિસકા ખાવા જવા છે કિરણ? હિસકા ખાવા જવા પેલા તો પેલા ઘડીક હિસકી ઘડીક હિસકા પેલા ખાઈ લઈએ એટલે પછી છે ને ઘસરપંડી નહીં, પેલા ઓલે મને ગમી ગયા આવું છે. તો જો મસ્ત મજાના હિસકા છે, તો આમાં આપણે ઘડીક એન્જોય કરવાનો છે. અને ઓલે પણ હજી આમ આગળ જોવા જવાનું છે, પણ અહીં પછી જાઉં ઘડીક પેલા હિસકી લઈને. આ બાજુ એ બાજુ નહીં, આ બાજુ બોલે પણ જવું છે. ઓલામાં 6માં નહીં અહીં હું વસાડે બેહું. જો અમે તો બે ગયા અને હાલે બે જલ્દી બે આપણી ગાડી ઘોડી વેતી કરી. ઓય પગમાં બળ કરવા લાગો. હાલે પકા હું બળ કરું. હાલે ચાલુ છે બેન કરી નાખ. હા એમ એક વાત કર, ઉભા રહ્યો ધીમી ના મન નથી જવું એટલે ઉભા રહ્યો જા બરાબર. ઓય તમને સમજાય હું ઠેકડો મારી દે કાઈ ન થાય. ઓય હાલા આને સમજાતું ને કાઈ ન થાય. બે જા ચાલો મને બે જા મારા ચાલો મને બે જા બસ. તો માફ કરજો આ વિડીયો લાંબો થવાને કારણે હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું ને હવે મળશું આપણે બીજા વિડીયોમાં, કેમ કે આનો બીજો ભાગ આવવાનો જ છે જલ્દી જ. તો વિડીયો જોવા વિનંતી. અને બીજા ભાગમાં તો જે આપણે ઘણું બધું જોવાનું છે, આવી કાંક નાની નાની મૂર્તિઓ અને ગાય સાથે શ્રી કૃષ્ણ ભગવાન જોવા મળશે અને મોટા ટોકીસમાં બેઠા હોય એવી રીતના ભગવાન સ્વામિનારાયણના સ્ટોરી બતાવવામાં આવશે. અહીંયા એવું લાગે છે કે આપણે ગામડાની શેરીમાં હાલ્યા જતા હોય, બે બાજુ મકાન હોય અને ભગવાન સ્વામિનારાયણ વચમાં બેઠા હોય એવું દૃશ્ય આવે છે. મજા જ આવશે બીજા ભાગમાં તમને. જો કેવા મસ્ત મસ્ત મકાન લાગે ને, આ બધું વસ્તુ તમને બીજા ભાગમાં બતાવી દેવાનું છે અને એની સાથે ડાન્સ પણ બતાવવાનો છે મારો. તો હાલો મળશું હવે આપણે બીજા ભાગમાં.